યુટ્યુબ ફેમિલી તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। તો આજે આપણે બનાવીશું મગ અને મસૂરની મિક્સ દાળ। મગની છળી દાળ લીધી છે અને મસૂરની દાળ છે, તે બંનેને સરસ ધોઈ અને કુકરમાં આપણે બાફવા માટે મૂકી દઈએ। બાફવામાં ખાલી પાણી અને તેલ જ નાખવાનું છે, એક જ સીટીમાં આપણી દાળ તૈયાર થઈ જાય છે, બફાઈને રેડી। ત્યારબાદ દાળ આપણી બફાઈ ગઈ હતી તે બ્લેન્ડર મારી લીધું છે અને મસાલો પણ આપણો રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે વઘારવા માટે લઈ લઈએ આપણે કઢાઈ આપણી ગરમ થવા માંડી હતી એટલે નાખી દઈએ એમાં તેલ પણ આપણું સરસ ગરમ થવા માંડ્યું છે। તો હવે તેમાં નાખીએ ગરમ મસાલામાં તજ, લવિંગ, મરી અને બાદિયા થોડું લીધું છે આપણે અને થોડુંક જીરું લીધું છે। ગરમ મસાલાનો સ્વાદ છે ને એકદમ મસ્ત આવે છે, એ નાખવાથી દાળનો આપણો ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ થઈ જાય છે। ત્યારબાદ નાખી દઈશું આપણો ગરમ મસાલો પાકવા માંડ્યો હતો ને તો ઝીણી સમારેલી ડુંગળી। હવે ડુંગળીને આપણે સરસ પકાવી લેવાની છે, એકદમ બ્રાઉન જેવી થઈ જાય ને ત્યાં સુધી। ડુંગળી આપણી પાકી ગઈ છે, હવે તેમાં નાખી દઈએ નમક, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર અને લસણની પેસ્ટ। હવે આ મસાલાને આપણે સરસ રીતે ફેરવી લઈએ અને પાકવા દેવાનો છે થોડું। મસાલો આપણો સરસ પાકી ગયો હતો ત્યારબાદ નાખી દઈએ સુધારેલું ટમેટું અને લીલું મરચું એક નંગ નાખ્યું છે, તમે જેવું તીખું ખાતા હોય એવું નાખી શકો છો। હવે આપણે મસાલાને સરસ રીતે ફેરવી લઈશું અને આપણો મસાલો છે ને બરે નહીં ને એકદમ સરસ પાકી જાય ને એટલા માટે થોડુંક જ પાણી નાખવાનું છે આપણે। પાણી નાખીને સરસ ફેરવી લઈશું ને એકદમ મસાલો જોવો આપણો પાકવા માંડ્યો છે, ટમેટાની છાલ છૂટી પડી જાય ને ત્યાં સુધી પકાવવાનો છે એટલે એકદમ રેડી થઈ ગયો આપણો મસાલો અને પાણી પણ બધું બળી ગયું છે, તમે જોઈ શકો છો। દાળમાં તમારે બ્લેન્ડર મારવું હોય તો મારી શકો, નકર એમને આખી રાખી શકો છો અને પલાળવાનો ટાઈમ હોય તો તમારે પલાળી દેવાની। તો મારે પલાળવાનો ટાઈમ નહોતો એટલે મેં ડાયરેક્ટ જ બાફી લીધી હતી દાળને, બ્લેન્ડર મારી લીધું એટલે એકદમ સરસ આપણી ઘટ દાળ તૈયાર થઈ જાય છે। હવે છે ને તેને સરસ ફેરવી લઈશું એટલે મસાલામાં આપણી દાળ થઈ જાય મિક્સ। તમારે જેવી ઘાટી પાતળી કરવી હોય એવી કરી શકો છો, પાતળી કરવી હોય તો થોડુંક પાણી નાખી દેવાનું, ઘાટી કરવી હોય તો એમને એમ રહેવા દેવાની। આપણે ઘાટી કરી હતી તમે જોઈ શકો છો એટલે પાણી નથી ઉમેર્યું, તમારે પાણી ઉમેરવું હોય તો ઉમેરી શકો છો। દાળ આપણી સરસ મજાની પાકવા માંડી છે, તમે જોઈ શકો છો। આ દાળનો છે ને એકદમ સ્વાદ બહુ મસ્ત આવે છે, તમે છે ને ઘરે પકવી અને મને કમેન્ટ કરજો કે કેવી બની હતી તમારે દાળ। આ રીતના બનાવશો ને એટલે એકદમ સ્વાદિષ્ટ બનશે। ત્યારબાદ ઝીણી સુધારેલી આપણે ધાણા ભાજી નાખી દેવાની। દાળ આપણી પાકીને થઈ ગઈ હતી તૈયાર, એકદમ સ્વાદિષ્ટ મગ અને મસૂરની દાળ। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જરૂર જણાવજો તમારે કેવી બની હતી મગ અને મસૂરની એકદમ સ્વાદિષ્ટ દાળ। આ રીતે બનાવશો એટલે એકદમ સરસ બનશે તમારી દાળ।